આપ સૌ જાણો છો તે રીતે ભુજની મધ્યમાં આવેલ હમીરસર તળાવ પાસે ભુજ નગરપાલિકા દ્વારા જે તે વખતે વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈને કોઈ કારણોસર તેની દશા અત્યંત દયનીય બની ગઈ હતી અને ફરી પાછું ભુજ નગરપાલિકા દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને નવું વોકિંગ ટ્રેક ભુજના નાગરિકોને જ્યારે સમર્પિત કર્યું છે, ત્યારે અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન સાથે વાત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે વોકિંગ ટ્રેકનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે પહેલા જે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા તે આડીઅવળી હાલતમાં હતા અને તેના પરથી નાગરિકોને વોકિંગ કરવું મુશ્કેલ બની ગયું હતું। ત્યારે નાગરિકોની એવી માંગ હતી કે આ પેવર બ્લોક એક સમતોલ રીતે નાખવામાં આવે। ત્યારે જૂના જેટલા પણ પેવર બ્લોક હતા તે ઉખાડી તેની નીચે પીસીસીનું મટીરીયલ નાખી અને ફરીથી નવા પેવર બ્લોક એક સરખી સ્થિતિમાં નાખવામાં આવ્યા છે। આ સાથે જ વોકવે પર 17 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે। નાઇટ વિઝન ધરાવતા કેમેરા લગાવાયા છે। પોલીસ તેમજ શી ટીમને પણ જણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા અહીં સવાર સાંજ પેટ્રોલિંગ કરવામાં આવે, જેના થકી કોઈ પણ અસામાજિક તત્વો હોય કે અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય આપણે એ પ્રવૃત્તિ પર રોક લગાવી શકીએ તેવું ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન જણાવી રહ્યા છે। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। આપણી સાથે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ છે અને ખાસ કરીને જે અત્યારે જે વોકિંગ ટ્રેક બનાવવામાં આવે છે, બહુ સરસ વોકિંગ ટ્રેક બનેલો છે અને સિનિયર સિટીઝન, બહેન દીકરીઓ મેક્સિમમ સાંજે આ વોકિંગ ટ્રેક આખો પેક હોય, એટલા બધા લોકો અહીંયા વોકિંગ કરવા આવે છે। મયદીપસિંહ, વોકિંગ ટ્રેક જે બનાવવામાં આવ્યો જે આમાં ટોટલ શું શું સુવિધાઓ કરવામાં આવી? જી, સૌ પ્રથમ તો જે વોકિંગ ટ્રેક 4 ભાગમાં આપણે આખો બનાવવામાં આવેલો છે। જે અનઇવન શેપમાં પેવ બ્લોક હતા તે પેવ બ્લોક એકદમ વ્યવસ્થિત આપણે સમગ્ર વોકવેની અંદર નાખેલા છે। પીસીસીની આઇટમ આખા વોકવેની અંદર નથી, એટલે પહેલાં જૂના પેવ બ્લોક કાઢી નીચે પીસીસી કરીને ત્યારબાદ આપણે પેવ બ્લોક નાખેલા છે, જેથી આ લોંગ ટાઈમ સુધી હાલે। જે પબ્લિકની માંગ હતી કે ભાઈ અનઇવન શેપમાં જે પેવ બ્લોક છે એ એક જ શેપમાં થાય તો હલનચલનમાં વોકિંગ અને જોગર્સ બંનેને ફાયદો થાય અને વ્યવસ્થિત બધા હાલી શકે, એ માટે થઈને આપણે આયોજન કરેલું છે। પહેલા ફેઝની અંદર આપણે લેકવ્યુથી કરી અને ઉમેદનગર સુધીનો જે પથ છે એ આખો કમ્પ્લીટ કર્યો છે। ત્યારબાદ ઉમેદનગરથી સ્મૃતિવનનો પાછળનો ભાગ છે એ કમ્પ્લીટ કરેલો છે। ત્યારબાદ સ્મૃતિવનથી કરી અને ખેંગાબાગ સુધીનો અને ખેંગારબાગથી કરીને લેકવ્યુ સુધીનો આપણે 4 ભાગમાં સંપૂર્ણપણે વોકિંગ ટ્રેક પૂર્ણ કરેલ છે। લોકોની માંગ હતી બાકડા માટે, તો આપણે બાકડા પણ એક જ શેપના અને એક જ ટાઈ સ્વરૂપે જેને કહી શકીએ આપણે કે એક જ શેપના આપણે બાકડા નાખેલા છે। એનાથી વિશેષ કહું તો એક સંસ્થા પણ આગળ આવેલી છે, પીપીએસસી ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ, એ પણ જે વોકિંગ ટ્રેકની અંદર 15 જેટલા બાકડા નાખવા માટે સંમત થઈ છે। ત્યારબાદ હવે હું આપના માધ્યમથી પબ્લિકને અપીલ કરું છું કે આ વોકિંગ ટ્રેક આપણે ભુજ માટે ખુલ્લો મૂકેલ છે। એક ભુજને નવું નજરાણું આપણે ભુજ શહેરને આપેલું છે। વોકિંગ જોગર્સ તથા હવે તો રાતના અહીંયા કને આમ પબ્લિક પણ બેસવા આવે છે, ફરવા આવે છે। અહીંયા રાતના ઘણીવાર જોઉં છું તો રાતના બેડમિન્ટન રમતા હોય છે, નાના છોકરાઓ ગેમ્સ રમતા હોય છે, આઉટડોર ગેમ્સ જેને કહી શકીએ આપણે, એ પણ અહીંયા રમાતી હોય છે। તો હવે કોઈ એવા તત્વો પણ અહીંયા બેઠા હોય તો એને જલ્દીથી અહીંયા દૂર કરવા, આમ પબ્લિક જ્યારે વટાતી હોય ત્યારે એને લોકોને પણ ત્રાસ પેલા બહુ હતો આ વોકિંગ ટ્રેકમાં। વોકિંગ ટ્રેક ઉપર બહુ જ ત્રાસ હતો। ખાસ કરીને તમને હું એક બતાવવા માંગીશ, આ પબ્લિક છે, જી, આ અહીંયા બેસીને પાનની પિચકારીઓ આવી રીતે ફેંકે છે, દિવાલો ઉપર ફેંકે છે, બરાબર? તો આ કેટલી હદે યોગ્ય કહેવાય? એ લોકો જે પણ બેસે છે, ન્યુસન્સ લોકો બેસે છે, આ આખા લાઇનમાં પાનની લાલ પિચકારીઓ લાગેલી છે, તો શું પોતાના ઘરમાં બેસતા હશે તો પાનની પિચકારી ઘરમાં ફેંકતા હશે? એ તો પબ્લિકને જ સમજવાનું હોય છે કે ભુજ નગરપાલિકાએ અને અમારી મહેનતે વોકિંગ ટ્રેક આવી રીતના સારું એકદમ સંપૂર્ણપણે કમ્પ્લીટ કરીને આપેલું છે। હવે પબ્લિકને અવેરનેસ એટલી આવી જરૂરી છે કે ભાઈ આવી રીતના પાનની પિચકારી બીજી બાજુ તમને કહું, બીજી બાજુ આ જો જાહેર રોડ ઉપર આવા નાસ્તા મૂકી જતા હોય, જેમાં લોકો એના ખાવાની વસ્તુ ઉપર લોકોના પગ પડતા હોય છે, આના કારણે ગંદકી થતી હોય છે, તો આ કેટલી હદે યોગ્ય છે? હું કહી શકું આપના માધ્યમથી કે મહદ અંશે આ યોગ્ય સંપૂર્ણપણે નથી, અને ખાસ કરીને વોકિંગ ટ્રેકની જાળવણી માટે થઈને ટોટલ આપણે 17 જેટલા સીસીટીવી કેમેરા મૂકેલા છે, નાઇટ વિઝનવાળા કેમેરા મૂકેલા છે, તથા મારા પર્સનલ લેટર પેડ ઉપર એ ડિવિઝન અને સી ટીમને આપણે કીધેલું છે કે ભાઈ સવાર સાંજ 2 ટાઈમ તમે વોકિંગ ટ્રેક ઉપર આંટો મારો, જેથી કોઈ ન્યુસન્સ આવે તો આપ ભગાવી શકો। તો બીજી તરફ અમારા કચકેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અહીં સવાર સાંજ વોક કરવા આવતા સિનિયર સિટીઝન સાથે વાત કરવામાં આવી હતી।
ત્યારે ગંદકીને લઈને જ્યારે અમારી ટીમ દ્વારા વાત કરવામાં આવી ત્યારે આ સિનિયર સિટીઝન નાગરિકો જણાવી રહ્યા છે કે એક તો ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરને એક નવું જ વોકવે સમર્પિત કરવામાં આવ્યું છે અને નાગરિકો પોતાની જવાબદારી સમજી નથી શકતા તે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય. તેઓ જણાવી રહ્યા છે કે અહીં જે વોકવેની દિવાલો છે તેના પર પાનની પિચકારીઓ નાખવામાં આવી છે, તો કેટલાક લોકો અહીં નાસ્તો કરતી વેળાએ ગંદકી કરીને જતા રહે છે તે કેટલી અંશે યોગ્ય છે. ખરેખર અમારા માધ્યમથી તેઓ જણાવી રહ્યા છે કે આપ વોકવે પર આવો છો અને જો અહીં નાસ્તો કરો છો તો મહેરબાની કરીને જ્યાં આપે નાસ્તો કર્યો છે તે જગ્યા સ્વચ્છ કરીને જ ઊભા થાઓ, જેથી કરીને અન્ય લોકોને તે જગ્યાનો વપરાશ કરવો હોય તો તેઓ સરળતાથી કરી શકે. ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે સિનિયર સિટીઝન નાગરિક. આવો સાંભળીએ તેમના શબ્દોમાં. આપણે અહીંયાના જે સિનિયર સિટીઝનો વોકિંગ કરવા આવતા હોય, ફરવા આવતા હોય છે, એમની સાથે પણ વાત કરીશું. દાદા, કહું છું કે વોકિંગ ટ્રેકમાં અત્યારે વોકિંગ ટ્રેક મસ્ત બની ગયો જી. પબ્લિક જે પાનની પિચકારીઓ આખા લાઈનમાં મારી દી, દિવાલો ઉપર નીચે લાલ થઈ ગયા છે. કેટલી થઈ છે? હું પેલે આપના માધ્યમ એ કહેવા માંગુ કે ભુજ નગરપાલિકાની જે અત્યારની ટીમે એટલું સુંદર કાર્ય ભુજને અને એટલું સુંદર જગ્યાએ જે સોંપ્યું છે, એક નવું જે આપણે આનંદની લાગણી થાય છે, જે ભુજ પ્રજાને હવે સમજવાનું છે કે આને કઈ રીતે આ ઘરણું છે આપણું અને સાચું પાનની પિચકારી, પછી અહીંયા કને જે ખોરાક નાખે છે આ લોકો બધા, જે પક્ષુ પંખીને દેવા માટે આ એની જગ્યા જ નથી. એટલું નવું ને મસ્ત એટલું સુભોજન થયેલું છે. 25-30 વર્ષમાં ક્યારે આવું થાય એના કરતાં આને જ આ ઘરેણું જો આપણે સાચવીને ભુજની પ્રજાને હું વિનંતી કરું છું કે કોઈ ખાધા કે ખોરાક એ પક્ષીને કે માછલીઓનો એ ખોરાક જ નથી એ નહીં નાખે અને એની જગ્યાએ બીજી ફાળવેલી છે બીજી જગ્યાએ ત્યાં નાખે, જેથી આપણે આ સુંદર કાર્ય થઈ જાય માવજત કરી શકીએ અને કાર્ય કરવાવાળાને પણ એક ખાસ કરીને કહેવાનું છે કે તમે જે લોકો બેસે છે એ પોતાના ઘરમાં બેઠા હોય, ટીવી જોતા હોય કે બેઠા હોય, પાનની પિચકારી ડૂબા મારશે. કોઈ પણ અત્યારે પોતાના ઘરમાં કોઈ ગંદકી કોઈને પોસાતી નથી અને અત્યારે જે કોઈને આપણે આપણા આંગણામાં પણ જરાક કોઈ પશુ પંખીનું પણ મળ પડ્યું હોય છે ઉપાડીને ઘા કરીને અહીંયા આવીને પાનની પિચકારીઓ અને એટલી ગંદકી મારે છે અને આખું લાલ લાલ કરી નાખ્યું છે. અને ઓટલા ઉપર ખાસ પગ રાખીને દિવાલી ઉપર બેઠા હોય, બેસવાની જગ્યા હોતી નથી. અત્યારે ભલે બાકડાઓ પડી ગયા છે, સારી જગ્યા થઈ છે, પણ ખરેખર નવજુવાનીઓને આવી જે આદતોવાળા હોય છે એને હું વિનંતી કરું છું કે આવો અહીંયા કરે આવા કચરા નહીં કરો, ગંદકી નહીં કરો. ગંદકી પાનની પિચકારી નાખીને જે કરે છે ને તે ખોટું કરે છે. સામે ના કહીએ તું એમ કે છે તમારું ઘર ક્યાંથી, અમે ના કહીએ છીએ ને એવી રીતે ઉધળ જવાબ દે છે. ને આ પારી એક છે ને જરાક ઊંચી કરીને જરાક એને રાખવા જેવી. આ પારી ઉપર બેસે છે ને તૂકો બધા અહીંયા આ ઓટલા ઉપર જ ફગાવે છે. અમે કાલે એને કીધું હતું, અમે અહીંયા બેઠા હતા કે તમારું શું જાય છે, અહીંયા કોઈ બોલતું નથી, તમે શું કામ કર્યું? જે રીતે વાત કરી એના વોકિંગ ટ્રેકરો, સિનિયર સિટીઝનો કે લોકોને જ્યારે સાચું કહેવામાં આવે છે ને ત્યાં ઉદ્ધત જવાબ આપે છે. તો પોતાના ઘરમાં પાનની પિચકારી તમે મારો છો. આ પ્રોપર્ટી પ્રજાની પ્રોપર્ટી છે, પબ્લિક ટેક્સ ભરે છે. ભુજ નગરપાલિકાની એક ટીમ આપણા પાછળ હેરાન થાય છે અને એક સારી વસ્તુ ભુજ માટે બનાવવામાં આવી છે. તો શા માટે એની પત્ર ખાંડો છો તમે? આ રફ ભાષામાં તમને કેવું પડે છે, કારણ કે સારી ભાષા તમે સમજતા છો નહીં. અને કાંઈ પણ થાય છે ગંદકી કચરા તો આવી નગરપાલિકા ઉપર છે, પણ આ જવાબદાર છે પબ્લિક જ જવાબદાર છે. ભાઈ આજે રીતે વાત કરી કે લોકો ઉપર બેસીને પિચકારીઓ અંદર મારે છે, બેસે બારે છે જી. એ આજે પણ વોકિંગ ટ્રેકમાં આજે આપણે આવ્યા છીએ તો જોવા મળે છે. હવે મારે અહીંયા 2 ચોકીદારો દિવસ દરમિયાન રાખી અને જે પાનની પિચકારીઓ મારતા હોય છે એની અંદર દંડનીય વસૂલાતની આપણે આગળની જોગવાઈ કરીશું. ત્યારબાદ આપના માધ્યમથી ભુજની પબ્લિકને 2 રિક્વેસ્ટ કરવા માંગુ છું. એક, વોકિંગ ટ્રેકની અંદર આપણે પાણીયારો બનાવ્યો છે. જો કોઈ સંસ્થા સ્વેચ્છાએ આગળ આવી અને પાણીયારો સ્વીકારવા તૈયાર હોય તો આપણે પાણીયારો આપવા પણ તૈયાર છીએ. અને વોકિંગ ટ્રેક ઉપર 2 ડોમ છે. એ ડોમની અંદર જો કોઈ સંસ્થા આગળ આવી અને અહીંયા કને યોગા કરાવે કે કોઈ ટ્યુશન ક્લાસીસ ચલાવે તો આપણે નગરપાલિકા ટોકન ભાડે એ લોકોને દેવા પણ તૈયાર છે. આ હતા મહીદીપસિંહ જાડેજા, કારોબારી ચેરમેન. જે રીતે વાત કરી એ ભુજની પ્રજાને પણ સમજવાની જરૂર છે.